કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ, તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું લાવી રહ્યો છું કે આ છેલ્લા 8 દિવસમાં એવી સાહેબ કઈ મહેનત કરી અને કઈ રીતે સાહેબ મહેનત કરીએ કે જેથી આપણે 100 માંથી 100 માર્ક લઈ શકીએ. હવે સાહેબ તમને બધાય મનમાં બોલ્યા હશો કે સાહેબ પેપર જે છે ને 80 માર્કનું હોય, 20 તો ઇન્ટરનલ હોય છે. અત્યારે આપણે પૂરેપૂરું 100 માર્કનું લીધેલું છે. તમારે એવું સમજવાનું છે કે 80 માંથી 80 સાહેબ કઈ રીતે લેવા અને સાહેબ એની પદ્ધતિ શું છે. અરે સાહેબ એવું શું કરીએ કે જેથી મારે 100 માંથી 100 માર્ક એટલે કે 80 માંથી 80 માર્ક આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દેસાઈ લાવી રહ્યો છું તમારી માટે 5 ઇઝી સ્ટેપ્સ. એ 5 સ્ટેપ જો વિદ્યાર્થી મિત્રો તમે ફોલો કરશો તો આરામથી વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 100 માંથી 100 માર્ક એટલે કે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક પણ માર્ક તમે મેથ્સમાં જે છે કોઈ પણ કાપી શકે નહીં. તો ચાલો શરૂઆત કરીએ કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 100 માંથી 100 લઈ શકાય. તો સૌથી પહેલું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો કોન્સન્ટ્રેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોન્સન્ટ્રેશન એટલે શું છે? તો કે કોન્સન્ટ્રેશન એટલે કે સૌથી પહેલા તો તમારે તમારી વાંચવાની જગ્યા ફિક્સ કરો કે આ છેલ્લા 8 દિવસમાં એવી જગ્યા ઉપર જાઓ અથવા તો એવી જગ્યા ઉપર બેસો કે જ્યાં તમને કોઈ પણ ડિસ્ટર્બ ના કરે, તમે વ્યવસ્થિત વાંચી શકો, તમારું પૂરેપૂરું ફોકસ જે છે તમારા ભણવા ઉપર રહે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જો આજુબાજુનું વાતાવરણ તમારું સરખું હશે વિદ્યાર્થી મિત્રો, તો આરામથી જે છે જે વસ્તુ તમને યાદ નહીં રહેતી હોય એ પણ તમને યાદ રહી જશે. બીજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, કોન્સન્ટ્રેશનમાં તમારો ટાર્ગેટ નક્કી કરો. કેટલાક વિદ્યાર્થી મિત્રો આ છેલ્લા 8 દિવસમાં શું ભૂલ કરતા હોય છે હું તમને કહું છું કે ઘણા લોકો સૌથી પહેલા આજે મારે ધારો કે વાંચવા બેસવું છે તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ભાઈ પાઠ્યપુસ્તક લઈ લે, પાઠ્યપુસ્તક વાંચવાનું શરૂઆત કરે પહેલેથી સાવ નવેસરથી કેમ વાંચતા હોય એ રીતે વિદ્યાર્થી મિત્રો વાંચવાનું શરૂ કરે. પછી તો કે સાહેબ CW જે છે સરે લખાવેલી છે એ CW ના એક પાના ગણે, એક દાખલો ગણે, એક વ્યાખ્યા લખે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા 8 દિવસમાં આ બધી વસ્તુ તમારે કરવાની નથી. તમારે શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ટાર્ગેટ નક્કી કરવાનો કે વિદ્યાર્થી મિત્રો કે મારે એમ નહીં કે જે ખોયલું હવે વાંચવા માંડું એવું આપણે કરવાનું નથી. આપણે શું કરવાનું છે, ટાર્ગેટ નક્કી કરવાનો છે કે વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈમ ટેબલ ભલે ન બનાવ્યું હોય પણ ટાર્ગેટ એવો નક્કી કરો કે ભાઈ આજના દિવસમાં મારે આ મેથ્સના જે છે એ મારે આ એક ચેપ્ટર અથવા તો આ બે ચેપ્ટર અથવા તો 3 ચેપ્ટર, આ 3 ચેપ્ટર મારે પતાવવાના છે. પછી મારે રાત્રે જે છે મને ટાઈમ મળે, બપોરે ટાઈમ મળે, સવારે ટાઈમ મળે, જ્યારે ટાઈમ મળે, રાતના ભલે 12 વાગે 1 વાગે, પણ આજનો ટાર્ગેટ જે છે મારો પૂર્ણ થાય ત્યાં સુધી મારે આજે વાંચવાનું છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો એમાં આળસ કરશો તો તમારું જે સપનું છે કે ભાઈ મારે 80 માંથી 80 માર્ક લેવા છે ભાઈ, તો આવશે નહીં. કારણ કે ટાર્ગેટ નક્કી વિદ્યાર્થી મિત્રો ખાસ હોવો જોઈએ કે મારો ટાર્ગેટ શું છે, આજના દિવસમાં હું કેટલું કરીશ અને કઈ રીતે કરીશ. અને વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ છે કે તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમે એક વસ્તુ ઉપર ફોકસ ક્યારેય ન કરો કે સાહેબ ધારો કે આ પેલું ચેપ્ટર મેં લીધેલું છે તેમાં એક દાખલો ગણવાની જરૂર નથી, કારણ કે તમારે ઓલરેડી સિલેબસ શું છે કમ્પ્લીટ થઈ ગયો છે. એ સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, ઓકે ડન છે. તો એવા જે પ્રકારના દાખલા આવતા હોય એનો માત્ર એક દાખલો ગણો છે. એક દાખલો ગણશો તો તમને શું ફાયદો થશે સાહેબ કે બધા પ્રકારના જે દાખલા છે તમે ગણી શકશો. બીજી વસ્તુ છે કે તમને જે છે હાર્ડ નહીં લાગે, કોન્સન્ટ્રેશન તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો વધશે. અને બીજી વસ્તુ એ છે કે તમે જે છે જે નથી આવડતું એના ઉપર ફોકસ વધારે કરો. ધારો કે હું પેલું ચેપ્ટર લઈને બેસું છું અથવા તો 14મું ચેપ્ટર અથવા તો આંકડાશાસ્ત્ર લઈને બેસું છું, તો મને એમાં કયા દાખલા નથી આવડતા, પૂરતી આવૃત્તિ વાળા દાખલા નથી આવડતા કે ભાઈ મને આવા દાખલા નથી આવડતા કે ભાઈ x અને y બે આપ્યા હોય, પૂરતી આવૃત્તિ વાળા દાખલા હોય તો એવા દાખલા નથી આવડતા. તો એવા દાખલા ઉપર એનું ફોકસ તમે શું કરો વિદ્યાર્થી મિત્રો, વધારો. તો આ જેવું ફોકસ વધશે, કોન્સન્ટ્રેશન વધશે એટલે આપોઆપ જે છે એ બધી વસ્તુ શું થતી જશે, સીલી થઈ જશે. બીજું સ્ટેપ સાહેબ, બીજું સ્ટેપ શું છે, સ્માર્ટ સ્ટડી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે આ સ્માર્ટ સ્ટડી શું છે. તો વિદ્યાર્થી મિત્રો જો સૌથી પહેલા સ્માર્ટ સ્ટડીમાં તમારે જે છે એ નક્કી હોવું જોઈએ. શું નક્કી હોવું જોઈએ સાહેબ? તો કે સૌથી પહેલા કઈ રીતે તમે વાંચશો, એટલે કે સાહેબ મેં હમણાં કીધું કે ભાઈ ટોપિક્સ નક્કી કરો. શું નક્કી કરો? ડેઈલી ટોપિક્સ. ચાલો ડેઈલીના ટોપિક્સ નક્કી કરો અથવા તો ચેપ્ટર નક્કી કરો કે ભાઈ આજે જે છે હું આ જ ચેપ્ટર વાંચીશ સાહેબ. આ ચેપ્ટર હું 3 ચેપ્ટર વચાઈ જશે પછી ગણિત મૂકી અને બીજી વસ્તુ જે છે બીજા વિષય છે એમાં પણ ધ્યાન દઈશ. તો આવી રીતે તમારે સ્ટડી કરવાનું છે. પ્લસ તમારે ટાઈમ નક્કી કરવાનો છે કે સાહેબ મારે મેથ્સ જે છે એ ક્યારે ભણવું એનો મારે શું નક્કી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, ટાઈમ નક્કી કરવાનો છે. બીજી વસ્તુ સાહેબ સ્માર્ટ સ્ટડીમાં શું આવે છે ખબર છે કે તમારે દરેક વસ્તુ એક લખવાની નથી, તમારે એક દાખલા ગણવાના નથી. કારણ કે તમે અત્યાર સુધીમાં ઘણા બધા એવા પેપરો દીધેલા છે કે જેમાં તમે એની પ્રેક્ટિસ ફૂલ કરી લીધી છે સાહેબ. હવે તમારે એવું પહેલા સૌથી પહેલા જ્યારે વાંચવા બેસો છો ત્યારે એ નક્કી કરવાનું કે ભાઈ મારે આ ચેપ્ટરમાં કયા એવા દાખલા જે છે એમાં મારે જે છે ભૂલ પડે છે અથવા તો નાના માર્ક મારે કપાય છે, હું એવી ક્યાં ભૂલ કરું છું કે જેથી મારો આખો દાખલો ખોટો પડી જાય છે. તો આ બધી વસ્તુ તમારે ક્યાં નક્કી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ સ્ટડીમાં.
એક હોશિયાર અને એક ઠોઠ વિદ્યાર્થીમાં એટલો જ ફરક હોય છે વિદ્યાર્થી મિત્રો. મગજ બેયના સરખા હોય છે પણ રીત અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે અથવા તો તમારા આજુબાજુમાં કોઈ એવો વિદ્યાર્થી છે કે ભાઈ આને પૂરેપૂરા માર્ક આવે છે, મારે 1-2 માર્ક કપાઈ જાય છે, તો એની પાસેથી સલાહ લ્યો કે ભાઈ એ કઈ રીતે કરે છે, કઈ એની રીત શું છે, એનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરે છે. તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે સ્માર્ટ સ્ટડીમાં જોવાની છે. હવે બીજી વસ્તુ સાહેબ, સ્માર્ટ સ્ટડી તો ઓકે બરાબર છે, પણ સ્માર્ટ સ્ટડીમાં બીજી વસ્તુ શું આવે છે ખબર છે કે એક ચેપ્ટર થઈ જાય ને તો એના સાથે સાથે એના ક્વેશ્ચન સોલ્વ કરો. કારણ કે આપણા માર્ક ક્યાં કપાતા હોય છે તો કે હેતુલક્ષી પ્રશ્નોમાં. તો હેતુલક્ષી પ્રશ્નોમાં આપણો એક પણ માર્ક ન કપાય એનું કાળજી જે છે આપણે જ રાખવાની છે. કે ભાઈ એમ નહીં કે ભાઈ 1 થી 10 ચેપ્ટર થઈ જાય પછી હું એમસીક્યુ સોલ્વ કરીશ, નહીં. દરેક ચેપ્ટર પતે છે તો એના સાથે સાથે એમસીક્યુ સોલ્વ કરો. એમસીક્યુ જો સોલ્વ કરતા રહેશો, એના હેતુલક્ષી સોલ્વ કરતા રહેશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ મારે આમાંથી મારે આમાં ક્યાં કચાશ રહી જાય છે. એ બધી વસ્તુનો આઈડિયા તમને ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્માર્ટ સ્ટડીમાં. તો ત્રીજી વસ્તુ શું આવી વિદ્યાર્થી મિત્રો? તો કે હેતુલક્ષી સોલ્વ કરો. શું સોલ્વ કરવાના છે તમારે? તો કે હેતુલક્ષી. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, હું છેલ્લે તમને એક આજે વિડીયો બતાવવાનો છું. એક છેલ્લો પાર્ટ જે છે ને કે સાહેબ એમાં તમારી માટે એક સરપ્રાઈઝ છે, તો છેલ્લે સુધી તમારે જોવાનો છે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય અને વિદ્યાર્થી મિત્રો કંઈક કામમાં લાગતું હોય તો તમારે આને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે. ચાલો, તો સ્માર્ટ સ્ટડીમાં આપણે 3 વસ્તુ જોઈ. ડેઈલી ટોપિક્સ નક્કી કરવા એટલે કે ડેઈલી ટાર્ગેટ નક્કી કરવો, ટાઈમ કે કયા ટાઈમે હું વાંચીશ, અને હેતુલક્ષી અને એની તમારે રીત નક્કી કરવાની છે સાહેબ. કે રીત કઈ રીતે? તો કે દરેક ચેપ્ટરનું કઈ રીતે કરીશ, બધા દાખલા ગણવાના નથી, એક રીતનો એક દાખલો ગણાઈ જાય, ધેટ ઇઝ ઇનફ. ચાલો ઓકે, તો આ થઈ ગયું આપણું સ્માર્ટ સ્ટડી. ચાલો પછી શું છે વિદ્યાર્થી મિત્રો? રિસોર્સિસ. હવે રિસોર્સિસ શું છે ખબર છે? છેલ્લે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય હું તમને કહું છું કે ઘણા બધા રેફરન્સ સોલ્વ કરતા હોય. રેફરન્સ. હવે જો સાંભળજો, આપણે ઘરવાળા પાસેથી એટલે કે સાહેબ આપણે ઘરેથી તો શું કીધું હોય કે 2-3 બુક મંગાવી લીધી હોય સાહેબ, કે નવનીતની મંગાવી લીધી હોય, લિબર્ટીની બુક આપણી પાસે, બધી બુકો આપણી પાસે હોય. હવે જયારે વાંચવા બેસો ને એટલે એમ થાય કે સાહેબ આમાંથી કઈ બુક સારી, કઈ બુકમાંથી હું વાંચું, એટલે બધા તમે કન્ફ્યુઝ થઈ જાવ. આપણે એવું નથી કરવાનું. શું કરવાનું? સૌથી પહેલા પ્રાધાન્ય તમારે કોને આપવાનું છે સાહેબ? તો કે ટેક્સ્ટ બુકને. જોજો ખાસ આ સ્ટેપ યાદ રાખજો. સૌથી પહેલું જે શું છે આપણે ટેક્સ્ટ બુક. આપણી જે ટેક્સ્ટ બુક છે ને એ આપણી માટે ભગવત ગીતા છે સાહેબ. ટેક્સ્ટ બુક પહેલા થઈ જશે એટલે બધી વસ્તુ થઈ જશે. ચાલો પછી તો કે ટેક્સ્ટ બુક થઈ જાય પછી ઓનલી વન રેફરન્સ. કે ભાઈ સાહેબ હું નવનીત યુઝ કરું છું તો નવનીતને યુઝ કરો, સાહેબ લિબર્ટી યુઝ કરું છું તો લિબર્ટી યુઝ કરો. જે અત્યાર સુધીમાં તમે જે રેફરન્સને સોલ્વ કરતા આવ્યા છો એને જ સોલ્વ કરવાની છે. તો પછી સાહેબ તો કે રેફરન્સ સોલ્વ કરો. રેફરન્સમાંથી પણ શું સાહેબ? તો કે ખાસ કરીને 1 માર્ક. શું સોલ્વ કરવાનું છે સાહેબ? તો કે મારે 1 માર્ક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. પછી તો કે સાહેબ રેફરન્સના બધા દાખલા ગણવા બેસાય નહીં, કારણ કે છેલ્લા કેટલા દિવસો રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? આપણે 8 દિવસો રહ્યા છે. તો સાહેબ મારે એની ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી હોય તો, બીજા મારે દાખલા ગણવા હોય તો શું કરવાનું? તો કે જો સાંભળો, આપણે જે છે સાહેબ એના ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાના. કયા? તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર. પીવાયક્યુ સોલ્વ કરવાના. શું સોલ્વ કરવાનું? પીવાયક્યુ એટલે શું? તો કે આ ચેપ્ટર, ધારો કે હું ચેપ્ટર નંબર 13 વાંચું છું તો ચેપ્ટર નંબર 13 માંથી પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો એ પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં મારે કયા કયા દાખલા પૂછાયેલા છે એ બધા દાખલાનું મારે ક્વિક રિવિઝન થવું જોઈએ. એટલે કે સાહેબ મારે બધું રિવિઝન થઈ જવું જોઈએ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર પીવાયક્યુ મૂકેલા છે. એ પણ છેલ્લા 3 વર્ષના અને દરેક ચેપ્ટરના અલગ અલગ મૂકેલા છે. તો તમારે શું કરવાનું કે વિડીયોને પોઝ કરવાનો, ક્વેશ્ચન જોવાનો, ક્વેશ્ચન ગણવાનો અને પછી એનો શું જોઈ લેવાનો તમારે? તો કે જવાબ જોઈ લેવાનો. તો આવું કરશો તો પણ તમારે જે છે એના રિસોર્સમાં બીજા કઈમાં જવું પડશે નહીં. અને ક્વેશ્ચન પેપર વિદ્યાર્થી મિત્રો સોલ્વ થઈ જાય પછી તમારે શું સોલ્વ કરવાનું છે? તો કે મોડલ પેપર. મોડલ પેપર. હવે મોડલ પેપર ગમે તે કંપનીનું હોય સાહેબ, પણ મોસ્ટ ઓફ જે છે વિદ્યાર્થી મિત્રો તમને જે સ્કૂલમાંથી લેવડાવે છે ઈ સ્કૂલમાંથી લેવડાવેલું જ મોડેલ પેપર તમારે સોલ્વ કરવાનું. શું કામ? કે કારણ કે આપણને ખબર પડે, કારણ કે તમને જે છે સ્કૂલમાંથી પણ બેસ્ટ એડવાઇસ જ આપેલી હોય. હું કોઈ પણ રેફરન્સને અત્યારે હું તમારું નામ નહીં લઉં, કોઈને પણ આપણે પ્રમોટ કરવા નથી, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સારામાં સારું મોડેલ પેપર જે છે એ તમારે ચૂઝ કરવાનું અને જાતે આપણે દાખલા એના સોલ્વ કરવાના. આપણે 100 માંથી 100 લેવા છે એટલે દરેક વસ્તુની કાળજી આપણે રાખવાની છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, રેફરન્સ સોલ્વ થઈ ગયા. હવે બીજી વસ્તુ છે રીડિંગ. રીડિંગ. હવે જો રીડિંગ એટલે શું સાહેબ? તો કે બધા રેફરન્સ આપણી સામે રાખવાના જ નહીં. તો આપણને મન થાય કે લાવને ભાઈ આ નવનીતમાંથી વાંચી લઉં, લાવને ભાઈ લિબર્ટીમાંથી વાંચી લઉં, એવું નહીં. એક જ રેફરન્સ લઈને તમારે બેસવાનું છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો શોર્ટ એન્ડ સ્વીટ. શું? તો કે સાહેબ એક સૌથી પહેલા તો ટેક્સ્ટ બુક, બીજી વસ્તુ રેફરન્સ, ખાસ કરીને શું સોલ્વ કરવાનું એમાં? 1 માર્ક ક્વેશ્ચન. ત્રીજી વસ્તુ છે પીવાયક્યુ. બેસ્ટ, સૌથી બેસ્ટ વસ્તુ પીવાયક્યુ.
અને પછી શું છે વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર। ચાલો પછી આગળ વધીએ છીએ સ્ટેપ નંબર 4 શું છે વિદ્યાર્થી મિત્રો ઇક્વલ સ્ટડી। ઇક્વલ સ્ટડીમાં ખાસ શું છે સાહેબ તો કે દરેક વિષયને સરખું મહત્વ આપવું। દરેક વિષયને જો ખાસ લખું છું સરખું મહત્વ આપવું। સરખું મહત્વ આપો। હવે આપણે શું કરીએ ઘણી વખત શું કરીએ ખબર છે કે ભાઈ મને જે છે એ ગણિત વિષય અને સાયન્સ વિષય તો સાહેબ બહુ ગમે છે તો આપણે નકરું ઈ જ વાંચા વાત કરીએ દરરોજ સવારમાં ઉઠીને સાંજે બપોરે નાખું ઈ જ વાંચીએ। કોઈ દિવસ એવું કરવાનું નથી। આપણે શું કરવાનું સાહેબ એનો ટાઈમિંગ નક્કી કરવાનું કે ભાઈ મેથ્સ જે છે આટલા કલાક, પછી સાયન્સ જે છે આટલા કલાક, ગુજરાતી, સંસ્કૃત, એસએસ બધાનો ટાઈમ નક્કી કરવાનો અને બધાને સરખું મહત્વ આપવાનું। કારણ કે તમારી માર્કશીટ જે છે એ ક્યારથી બનશે વિદ્યાર્થી મિત્રો તો કે બધા સબ્જેક્ટથી બનશે, કોઈ એક સબ્જેક્ટથી બનવાની નથી। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે શું તો કે સાહેબ મારે જે છે બધા વિષયને જે છે સરખું મહત્વ આપવાનું છે। દરેકનો ટાઈમ નક્કી કરવાનો છે, દરેકનો સમય નક્કી કરવાનો છે અને ક્યારે વાંચીશ એ પણ મારે નક્કી કરવાનું છે। તો ઇક્વલ સ્ટડી ખાસ મહત્વનું છે। બીજી વસ્તુ કે સાહેબ જે વિષય મારો નબળો છે એને સૌથી પહેલા હું તો મારા રિકમેન્ડ પ્રમાણે કહું છું કે સૌથી પહેલા સવારે વાંચો। કારણ કે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ તમે રાખજો કે શું તો કે સાહેબ જે વિષય તમને અઘરો લાગે છે ને મોર્નિંગમાં વાંચવાથી તમારું રિઝલ્ટ અને તમારી કેપેબિલિટી જે છે એ હંમેશા શું થાય છે વધે છે। અથવા તો સાહેબ તમને મોટિવેશન ન મળતું હોય તો શરૂઆતમાં એવો વિષય કરો કે ભાઈ તમને આવડતો હોય અને પછી એવો તરત વિષય લઈ લો કે જે તમને અઘરો લાગે છે અથવા તો એમાં તમારી થોડી કચાશ રહી જાય છે તો એને આપણે સિલેક્ટ કરવાનો છે। બધા વિષયને સરખું મહત્વ। તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્ટેપ નંબર 5 કોન્ફિડન્સ। ખૂબ જ મહત્વની બાબત શું છે વિદ્યાર્થી મિત્રો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ। સાહેબ આપણને ગમે એટલું કરીને ગયા હોય ને જો આપણને તમને અને તમને જ તમારા ઉપર સાહેબ વિશ્વાસ ન હોય ને તો ક્યારે તમને સફળતા નહીં મળે। શું કામે ખબર છે આપણે બધું કરીને ગયા હોવા છતાં જો આપણા મનમાં એક શંકાનું બીજ હોય કે સાહેબ તમને નહીં આવડે, તમને ફોર્મ્યુલા નહીં આવડે, તમને ફોર્મ્યુલા ભૂલાઈ જશે સાહેબ આવું ક્યારેક થાય ને સાહેબ ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે તમને એ વસ્તુ ભૂલાઈ જ જાય। પણ જો આપણે પોઝિટિવ વિચારીએ ને કહે મારે તો સાહેબ ગમે તે પેપર આવશે મને તો આવડશે કારણ કે મેં બધા જ વિદ્યાર્થીઓ જેટલા પણ મારી સાથે બેસવાના છે એટલા બધા કરતા મેં મારી પૂરેપૂરું મારું 100% દીધેલું છે, મેં મારી 100% મહેનત કરેલી છે એટલે મારું પેપર તો બધા કરતા સારું જ જવાનું છે। બસ આ જ કોન્ફિડન્સ સાથે વિદ્યાર્થી મિત્રો ગમે તે પેપર દો, સ્કૂલનું પેપર દો, ફાઇનલ પેપર દો, સાહેબ બોર્ડનું પેપર દો, ગમે તે પેપર દો તમારામાં કોન્ફિડન્સ હોવો જ જોઈએ। અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો ખબર છે કોન્ફિડન્સ કોણ ઘટાડે ખબર છે તમારી આસપાસનું સાહેબ વાતાવરણ। વાતાવરણ જે છે ને એ હંમેશા આપણું પોઝિટિવ રહેવું જોઈએ। શું કામે ખબર અમુક એવા વિદ્યાર્થીઓની બાજુમાં બેઠા કે જે નકરી નેગેટિવ જ વાત કરતા હોય કે સાહેબ એને તો આવડવાનું નથી આમ તેમ ફલાણું ઢીકણું પણ આપણે એમની બાજુમાં બેસવાને બદલે આપણે એવા લોકોની બાજુમાં બેસવું કે જે કંઈક નવીન વાત કરતા હોય, નવા ક્વેશ્ચન સોલ્વ કરતા હોય, પોઝિટિવ વાત કરતા હોય કે ભાઈ આ વખતે આવું કંઈક પૂછાઈ શકે વગેરે વગેરે। તો એવા લોકોની સંગત રાખો અને જ્યારે ખાસ કરીને પેપર દેવા જાવ છો ત્યારે આવા ઘણા બધા લોકો તમને મળશે। આગળ વાલીઓ વાત કરતા હશે, વિદ્યાર્થીઓ વાત કરતા હશે આને અધૂરું રહી ગયું, આને આ રહી ગયું, આને આ રહી ગયું તો તમને ઈ સાંભળીને પછી તમને એમ ન થાય કે સાહેબ મારે આ તમારે આ રહી ગયું છે તો ઈ કરવા જવાનું નહીં। ક્યારેય પણ પરીક્ષાના જે આપણો પરીક્ષાનો સમય છે એમાં કલાક પહેલા એક પણ વસ્તુ જે છે એ નવી નહીં કરવાની સાહેબ। તમને જે આવડે છે, તમને જે શીખા છો અથવા તમે જે એક શોર્ટકટ ટ્રીક બધી બનાવી છે, ફોર્મ્યુલાનું એક લિસ્ટ બનાવેલું છે એ તમારે રિવિઝન કરવું હોય તો કરી શકો। બાકી આપણે કોઈનામાં ધ્યાન દેવાનું થતું નથી। નેગેટિવ વાતને બદલે આપણે પોઝિટિવ બાબત કરવાની કે ભાઈ હું જે પેપર દઈશ એ મારું 100% બેસ્ટ હશે। બસ આ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થી મિત્રો તમારે પેપર દેવાનું છે। કહેવાય છે કે કલમ પકડીને લખ તારું જ ભવિષ્ય તારા જ હાથથી, કલમ પકડીને લખ તારું જ ભવિષ્ય તારા જ હાથથી, કોઈના સહારે નહીં પણ તું આગળ વધ તારી જાતથી, કોઈના સહારે નહીં પણ તું આગળ વધ તારી જાતથી। આ સમય છે કિંમતી એને વેડફીશ નહીં, આ સમય છે કિંમતી એને વેડફીશ નહીં। અને જો આવું થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો તો પરીક્ષા પછીનો આનંદ તમે ક્યારેય ભૂલશો નહીં। કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે कुछ ही पल की खामोशी है बाद में अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा, बाद में अंधेरे को चीरते हुए रोशनी का नूर आएगा, तुम्हारा तो वक्त आया है हमारा तो दौर आएगा। तो विद्यार्थी મિત્રો આ જ ઉત્સાહ સાથે તમે પેપર આપજો। ઓલ ધ બેસ્ટ બધાને। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।